ઉપલેટા સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને આઈ સર્જન ડોક્ટર ખ્યાતિ કેસવાલા દર્દીઓ માટે આશીર્વાદરૂપ. ડોક્ટર ખ્યાતિ કેસવાલા દરરોજ અસંખ્ય આંખના દર્દીઓની કરી રહ્યા છે સારવાર. હાલ થોડા સમયથી આંખમાં મોતિયાના ઓપરેશનના દર્દીઓમાં ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખૂબ જ વધારો જોવા મળ્યો છે. ત્યારે આંખના મોતિયાના ઓપરેશન કરવા માટે લોકોની લાઈન લાગી રહી છે. ઉપલેટા હોસ્પિટલ ખાતે હાલ ખાનગી હોસ્પિટલમાં ન હોય એવા અદ્યતન સાધનથી થઈ રહ્યા છે ઓપરેશન. આ હોસ્પિટલમાં મોતિયાનું વેલનું તેમજ જામરના પણ ઓપરેશન કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલ ઉપલેટાના સુપ્રિન્ટેન્ડન્ટ ખ્યાતિ કેસવાલાના જણાવ્યા પ્રમાણે હાલ ઉપલેટા હોસ્પિટલમાં દરરોજની ટોટલ 600થી વધારે ઓપીડી જોવા મળી રહી છે. હેલો, હું ડોક્ટર ખ્યાતિ ગરેજા, અહીંયા ઓફથાલ્મિક સર્જન અને સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં 2013થી ફરજ બજાવું છું. અહીંયા આપણે ઓફથાલ્મિક એટલે આંખના વિભાગમાં હમણાં છેલ્લા 2 અઠવાડિયાથી દરરોજની 200 ઉપર ઓપીડી થાય છે અમારે. અને અમારે પેશન્ટ અનેક જગ્યાએથી આવે છે, નજીકના ગામડાઓ છે, બીજા સ્ટેટ છે, જેમ કે બોમ્બે, બેંગ્લોર, સુરત, બરોડા છે, તે સ્પેશિયલ બતાડવા આવે છે, સ્પેશિયલ ઓપરેશન કરાવવા પણ આવે છે. જુનાગઢ, મોરબી સાઈડથી આવે છે, વેરાવળ બાજુથી આવે છે, તો બધેથી ઓપરેશન કરાવવા પણ પેશન્ટ આવે છે. અને આખા ગુજરાતમાં તાલુકા લેવલે આટલી ઓપીડી ક્યાંય થતી નથી. એનો અમે બહુ અનુભવીએ છીએ કે અમને બહુ આમ સારું લાગે છે કે પેશન્ટ અમારા ઉપર આટલું ટ્રસ્ટ કરે, એટલો વિશ્વાસ કરે છે.